ઓ માય ડિયર ફ્રેન્ડ્સ, આજનું રીડિંગ છે તુલા રાશિવાળા લવ બર્ડ્સ માટે. તો આપણે જોઈએ તુલા રાશિવાળા લવ બર્ડ્સના પાર્ટનરની હિડન ફિલિંગ્સ શું છે તમારા માટે. તો કોઈ એક વ્યક્તિ વિશે મનમાં વિચારો કે જેને તમે ખૂબ પ્રેમ કરો છો. તે વ્યક્તિ તમારા માટે શું ફીલ કરે છે, શું વિચારે છે. તો કોઈ પણ એક પાયલ સિલેક્ટ કરો, કાં તો લોટસ કાં તો પિરામિડ. જેમણે લોટસ પાયલ સિલેક્ટ કરી છે તેમના પાર્ટનરની હિડન ફિલિંગ્સ છે આઈ ઓલવેઝ હેડ સમ સિક્રેટ્સ. નાવ યુ નો મેની ઓફ ધેમ બટ નોટ ઓલ. એમની પાસે કાયમ માટે એમની લાઈફ જે છે એ સિક્રેટિવ હતી. એમાંથી થોડા ઘણા સિક્રેટ્સ તમને ખબર છે, પણ હજુ પણ ઘણા બધા સિક્રેટ તમને ખબર નથી. એ તમને અનહદ પ્રેમ કરે છે. માસ્ટરની જેમ જુએ છે કે તમે એમની લાઈફમાં બધા કલર પૂરી શકો એવા માસ્ટર છો. બસ તમારે પાસ્ટને ભૂલીને આગળ વધવાનું છે. જે સિક્રેટ્સ હજી પણ તમને ખબર નથી, એમનું એવું કહેવું છે કે દરેક સિક્રેટ જાણવાની કંઈ જરૂર હોતી નથી. થોડા ઘણા તમને ખબર છે અને હજુ ઘણા બધા બાકી છે, પણ એને તમે ભૂલી જાઓ. પાસ્ટને ભૂલવાનું કહેવામાં આવી રહ્યું છે અને આગળ વધો એવું એમનું માનવું છે. જેમણે પાયલ 2 સિલેક્ટ કરી હતી એમના પાર્ટનરની હિડન ફિલિંગ્સ છે આઈ એમ નોટ એબલ ટુ ગીવ યુ હેપીનેસ બટ નેવર વોન્ટેડ ટુ હર્ટ યુ. તે તમને ખુશી આપવા માટે એબલ નથી, પણ એ તમને ક્યારેય હર્ટ કરી શકશે નહીં અને એમનો ઈરાદો પણ તમને હર્ટ કરવાનો છે નહીં. એ તમને ખૂબ જ અબન્ડન્સ આપવા માગે છે, ખૂબ વૈભવી જીવન તમને આપવા માગે છે. તમારી સાથે ખૂબ જ સરસ રીતે એમનું એવું છે કે આપણે બંને ખૂબ સારી રીતે જીવન વ્યતીત કરીએ. તો તમારે આ પરિસ્થિતિમાંથી બહાર આવવાનું છે. તમે અત્યારે દ્વિધાજનક પરિસ્થિતિમાં છો કે એની સાથે હું રહું કે એને હું છોડી દઉં. તો એ તમને કહેવા માગે છે કે એ તમે ઈચ્છો છો એ બધી ખુશી કદાચ એ તમને ન આપી શકે. એમણે જે વિચારી છે એ ખુશી તમને આપશે, પણ તમારા વિચાર પ્રમાણે કદાચ એ તમારા લેવલના નહીં થઈ શકે. પણ એ તમને ક્યારેય હર્ટ નહીં કરે, બટ નેવર વોન્ટેડ ટુ હર્ટ યુ. તો જો તમે આટલું ઇગ્નોર કરી શકતા હો, એ તમને બધી ખુશી આપશે. તો આટલું જો તમે જતું કરી શકતા હો તો આ રિલેશન આગળ વધી શકે છે. આ કલેક્ટિવ રીડિંગ છે. તમારે મારી પાસે પર્સનલ રીડિંગ બુક કરાવવું હોય તો સ્ક્રીન પર મોબાઈલ નંબર આપ્યો છે, તેમાં મને મેસેજ કરી શકો છો અને પર્સનલ રીડિંગ બુક કરાવી શકો છો. થેન્ક યુ સો મચ.